ચીખલીના પ્રગતિશીલ ખેડૂતે સૂર્યમંડળ આધારિત ખેતીનું સફળ મોડેલ તૈયાર કર્યું। ડાંગના અંતરિયાળ ચીખલી ગામમાં પ્રકૃતિ અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ સર્જાયો છે। પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ પટેલે પરંપરાગત ખેતીના ચીલાચાલુ માર્ગોને છોડી સૂર્યમંડળ આધારિત ખેતીનું સફળ મોડેલ તૈયાર કર્યું છે। ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વરસાદના પડકારો વચ્ચે આ પદ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેમાં જમીનના પ્રત્યેક ઇંચનો સદુપયોગ થાય છે અને પાણીનો વપરાશ પણ નહિવત છે। આ માત્ર ખેતી નથી, પરંતુ શૂન્ય ખર્ચે લાખોની કમાણી કરાવતું આધુનિક કૃષિ વિજ્ઞાન છે। આજે સાપુતારા આવતા પ્રવાસીઓ અને કૃષિના વિદ્યાર્થીઓ માટે આ એક ખેતર જીવંત પાઠશાળા બન્યું છે। તો ચાલો જાણીએ આ અનોખા સૂર્યમંડળ ખેતી મોડેલની વિશેષતાઓ। ખેડૂત મિત્રો, એમનું આ એટલો જ મારો સંદેશ આપું છું કે આવનારો દિવસો આપણે જો પ્રાકૃતિક ખેતીને જીવન મંત્ર ના બનાવીએ તો આપણા માટે આ ધરતી માતાને જહર આપીને આપણે જે ધરતી માતાને બીમાર પડીએ તો માં બીમાર હોય, દીકરો જરૂર બીમાર પડવાનો છે। આ હું એમને સંદેશ આપું છું। એટલે માને તમે સ્વસ્થ રાખો અને તમે પણ ખુદ। ચીખલી ગામના આ ખેતરમાં જાણે આકાશનું સૂર્યમંડળ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ખેડૂત કિશોરભાઈએ પોતાના ખેતરને ગોળાકાર વલયોમાં વિભાજિત કરી કૃષિનું નવું પરિણામ રજૂ કર્યું છે। આ પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને મુખ્ય પાક તરીકે કેળાનું વાવેતર કરી તેની આસપાસના સ્તરોમાં ઋતુ મુજબના અન્ય પાકો લેવામાં આવે છે। ઓછી જમીન અને મર્યાદિત સાધનો હોવા છતાં આ પદ્ધતિ દ્વારા મબલક ઉત્પાદન મેળવવું હવે શક્ય બન્યું છે। આ મોડેલમાં પાકોની ગોઠવણી અત્યંત વૈજ્ઞાનિક છે। પ્રથમ વલયમાં કંદમૂળ, બીજા પાંદડાવાળી ભાજી અને ત્રીજા વલયમાં ટમેટા, રીંગણ તેમજ મરચા જેવા શાકભાજી લહેરાય છે। આજે સુખીરાવભાઈ છે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેતીની અલગ અલગ એનજીઓ કે અમારા આત્મા થકી તાલીમો થતી હોય તો એમાં એ પોતે એક માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ માટે આવે છે। નિસ્વાર્થ ભાવે ગમે ત્યાં બોલાવીએ તો આવે છે ને ખેડૂતને સારામાં સારું માર્ગદર્શન આપી જ્યારે ખેતરની સરહદ પર વેલાવાળા પાકો લેવામાં આવે છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં માત્ર જીવામૃતનો ઉપયોગ થતો હોવાથી ખાતરનો ખર્ચ શૂન્ય છે। અહીં સૌથી મોટો ફાયદો પાણીની બચતનો છે। છોડને કુદરતી ભેજ મળી રહેતો હોવાથી મહિનામાં માત્ર 2 જ વાર પિયત આપવાની જરૂર પડે છે। કિશોરભાઈએ જળસંચય માટે ખેતરમાં જ 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતું તળાવ બનાવી આખું વર્ષ સિંચાઈની સુવિધા સુનિશ્ચિત કરી છે। આદિવાસી વિસ્તારનો આ નવતર પ્રયોગ આજે રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે। ન્યૂનતમ ખર્ચે સમૃદ્ધિ તરફ લઈ જતી આ સોલર સિસ્ટમ ફાર્મિંગ પદ્ધતિ ભવિષ્યમાં ખેતીની નવી ઓળખ બનશે તે નિશ્ચિત છે।